સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે। સાંતલપુરમાં 8 કલાકમાં ધોધમાર વરસાદનો કહેર, ઘરોમાં પાણી ઘૂસ્યા, રસ્તાઓ અને બસ સ્ટેન્ડ વિસ્તાર જળબંબાકાર। સાંતલપુર તાલુકામાં ગઈ રાત્રે અંદાજે 10 વાગ્યાથી ગાજવીજ, વીજળીના કડાકા અને તેજ પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો। વરસાદ સતત આશરે 8 કલાક સુધી ચાલુ રહેતા સમગ્ર તાલુકામાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું। ભારે વરસાદને કારણે તાલુકાના અનેક ગામોમાં ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। અનેક વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જ્યારે મુખ્ય માર્ગો પર પણ પાણી ફરી વળતા વાંચા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। સાંતલપુર બસ સ્ટેન્ડ નજીકનો મુખ્ય માર્ગ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, જેના કારણે વાહનોની અવરજવર ધીમી પડી હતી અને મુસાફરોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। સવાર સુધી વરસાદ યથાવત રહેતા તાલુકાભરમાં વરસાદી માહોલ છવાયેલો રહ્યો હતો। ભારે વરસાદને પગલે સ્થાનિકોના લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો। વરસાદને કારણે થયેલા નુકસાન અંગે તંત્ર દ્વારા માહિતી એકત્રિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। 24 ન્યૂઝ નેટવર્ક લોકોને અપીલ કરે છે કે અનાવશ્યક મુસાફરી ટાળે, પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થતી વખતે સાવચેતી રાખે અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરે। રિપોર્ટર ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર। શું નામ તમારું? જાડેજા વાઘુભા દેવભા સાંતલપુર। શું આજે રાત્રે વરસાદ આવ્યા હોય છે, પાણી ભરવાનું આવ્યું છે, તમે શું કહેવા માંગો? અમારે વર્ષોની આ પાણીનો પ્રશ્ન છે। કોઈ પણ ખેતીવાર રજૂઆતો કરી છતાંય પાણીનો કોઈ પ્રશ્નનો ઉકેલ આવતો નથી। અનેક વારો કીધું અને અમારા ઘર વખતે બધું ડૂબે છે, છતાંય અધિકારીઓ કોઈ ધ્યાન આપતા નથી। દર વર્ષે આવું પાણી ભરાય છે? દર વર્ષે, અને આ કેટલાય વર્ષો થયા કોઈ પણ નિકાલ આવતો નથી। તો માટે ચોમાસાની અંદર આવું કામ પડે, છતાંય અત્યારે જવામાં તકલીફો પડે। માણસો નાની નાની ઉંમરના બજાર ખાડા એવા ગાળ્યા છે, ગટરો ખુલ્લી પડી છે, એમાં માણસો નાના નાના અવસ્થાવાન માણસ પણ અંદર પડે છે, પશુધને પડે છે। આ જે રોડ ઉપર પાણી ભરણું આટલી તો એ પ્રમાણે ઘરમાં પાણી ભરાણું હશે ને? ઘરમાં અમારે પુષ્કળ પાણી, ઘર વખરી બધી ડૂબી જાય છે। ખાવાની ચીજ વસ્તુ કોઈ અંદરથી બહાર નથી નીકળાતું, પશુધન બી બહાર નથી નીકળતું। અનેક વાર કીધું, કોઈ પણ ધ્યાન આપતું નથી। આ આંધળી સરકાર અમારા માટે ક્યાંક ધ્યાન આપે।